દ્વારિકાનો નાથ મારો રાજા ધીરા. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? ગોઠવાઈ ગયા ને? સરસ. આપણા ગુજરાતીઓની આ વાત મને બહુ ગમે છે, જ્યાં હોય ત્યાં ગોઠવાઈ જાય. સૌરાષ્ટ્ર વાળા સુરતમાં ને અમદાવાદ વાળા અમેરિકામાં. અને ગુજરાતીઓની એક બીજી પણ ખૂબિલિટી છે હા કે બધાનો ગુરુ પાક્કો હોય. જન્મ ભલે રવિવારે થયો હોય પણ ગુરુ પાક્કો. હા તો સાહેબ, વાત જાણે એમ છે કે એક નવી સિરિયલ શરૂ થઈ રહી છે. હા, મને ખબર છે તમારા મનમાં એમ જ હશે, અરે ભાઈ સિરિયલ ભલે નવી હોય, વાર્તા તો એની એ જૂની પુરાણી હોવાની ને. સિરિયલ બનાવવાની રીત, સૌથી પહેલા 200 કિલોની એક તાજી માજી સાસુ લો. જોજો 200 કિલોથી ઓછી નહીં ચાલે. પછી એમાં 80 કિલોની 2 વહુઓ ઉમેરો, જે મેણા મારવામાં, શ્રાપ આપવામાં કડવા કારેલા જેવી હોય. ત્યારબાદ બાફેલા બટાટા જેવો એક સસરો ઉમેરો. અરે ભાઈ, બેકગ્રાઉન્ડમાં તંબુરો વાગતો હોય ત્યારે સ્ક્રીન પર બતાવવા કોઈક તો જોઈએ ને. અને પછી સ્વાદ અનુસાર જમાઈઓ, ફઈઓ, ફુવાઓ, મામા, કાકા, માસી બધાનો કરો ઢગલો. અને પછી બરાબર મિક્સ કરો અને છેવટે ઉપર કરો ઝઘડા અને અત્યાચારનો વગાર. અને પછી રોજ ગરમા ગરમ એપિસોડ ઉતારવાના. થઈ ગઈ સિરિયલ તૈયાર. નહીં સાહેબ, નહીં, એવું નથી. આપણી સિરિયલ જરા અનોખી છે. અરે એનું ટાઇટલ જ નોખું છે, યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત. અહીં વાત છે સાચુકલા માણસોની. વટથી ગુજરાતીની સામે દિલથી ગુજરાતીની વાત છે. આ સંબંધોના તાણાવાણા, લાગણી અને સંવેદનાની સુવાસ છે. આમાં ગુજરાતની માટીની વાત છે, દ્વારકા ધામની વાત છે. પણ આ વાતની શરૂઆત થાય છે અમેરિકાથી. So many people around me. I don't like this surrounding. I wish you could be here, oh my dear. We spent some time together. I still remember all those days when we sit together. મારી ભૂલ થઈ. Oh, you Gujarati. Bloody Gujarati. You guys have no etiquettes. Only here for making our country crowded. You know, we're gonna have to throw all of you guys out of our glorious nation. You're a bunch of buffoons. I'm sorry. Hugging on Tokla, Tepla, and Kakara. You have no cloth. No clothes! Enough! Enough! It's okay. It's okay. No. It's not okay. Get away. I said get away. Please sir, काका बेसी जाओ. Can I ask you, who are you? A proud Gujarati, bro. And I don't talk to people like you, who cannot respect elders and can't show reverences to the community. Kaka? કાકા, અપમાન તમારું નહીં, ગુજરાતીઓને થયું છે.
ટેલ હિમ ગુજરાતી જ્યાં જઈએ ત્યાં ઓળખાય જઈએ, કારણ કે ગુજરાતી કરોડોમાં એક છે. અમારા ફૂડમાં ગોળ કે સાખર નાખીએ જેથી દિમાગ તેજ રહે અને જીભ પર મીઠાશ. ટેલ હિમ કાકા, ટેલ હિમ who we are. કહું અને એને એ પણ કહું, ગુજરાતીઓને કોઈ કામ નાનું નથી લાગતું, એને કોઈ કામમાં શરમ નથી, એટલે તો દુનિયાના ટોપ 10 richest પીપલમાં ગુજરાતીઓના નામ છે. No job is small for we Gujarati. Give us any work, small or big. We will do that honestly. In the list of rich people in this world, you will find Gujaratis in that list. લંડન હોય કે અમેરિકા, દુનિયામાં જ્યાં જશો તમે ગુજરાતી મળશે. તો ગુજરાતીઓને કાઢવાની વાત કરી તો યાદ રાખજો, દેશ અટકી જશે. કારણ કે કેબ અને બસ ડ્રાઈવરથી લઈને સરકારમાં, સરકારી ઓફિસોમાં અને વર્લ્ડની બેસ્ટ કંપનીઓની સિનિયર પોઝિશનમાં ગુજરાતી છે. Mind well. Don't try to kick us out. જલેબી, ફાફડા, ખાખરા ને પાત્રાને વર્લ્ડ ફૂડ બનાવવાનું કામ પણ ગુજરાતી જ કરી શકે. બાકી અમેરિકનને આ નામ કેવી રીતે યાદ હોય? આજે ખાખરા ને થેપલા છે એ ડિનર ડિપ્લોમેસીમાં વપરાય છે, પછી એ ટેબલ પર મિલિયન્સની ડીલ થાય છે, કારણ કે દુનિયાને પણ ખબર છે કે ગુજરાતીઓને જીતવા માટે પહેલા એના જેવા થવું પડશે. ગુજરાતી જ્યારે બોલવાનું શરૂ કરે ત્યારે બધાની બોલતી બંધ થઈ જાય, કારણ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. માફી આપવાનું અમને શેત્રુંજય શીખવે છે, પણ ખોટા સામે લડવાની તાકાત અમને સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશ આપે છે. Say sorry to him. I said apologize. Say sorry or else I'll sue you. Sorry. હું દિલથી ગુજરાતી છું અને વટથી પણ. Come on, Kay, sing a song. અમે વટ થી ગુજરાતી, રગ રગ થી ગુજરાતી, અમરેલી હો કે અમેરિકા, અમે દિલથી ગુજરાતી, અમે દિલથી ગુજરાતી. કદી હાથ ન મૂકીએ હેઠા, અમે પડવા થઈએ બેઠા, દુનિયામાં વાગે ડંકો, એવો પાણીદાર છે રણકો, એવો પાણીદાર છે રણકો. અમે રસ રસ ના રસિયા, ભીતરમાં છે શામળિયા, મનમાં રાખી વિશ્વાસ, ઝંખે એકમેકનો સાથ. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત, યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત, યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત. You are fantastic. Very good job. Oh, thank you. By the way, Kay, how do you know so much about Gujarat? મારી મમ્મા ગુજરાતી છે, એની પાસેથી બધી ગુજરાતીની વાતો સાંભળું, સ્પેશલી દ્વારકાની.
नमोस्तुभ्यं प्रभाकर नमोस्तुते। અરે આ બધી શેની તૈયારીઓ ચાલી રહી છે ભાઈ? દર વર્ષે આ જ દિવસના રોજ વૈષ્ણવ પરિવાર તરફથી છાસનું દાન કરવામાં આવે છે, પણ આ દાન ન કહેવાય, આને પ્રસાદ કહેવાય. લો, કાનુડાનું નામ લઈ થોડો પ્રસાદ તમે પણ લો, બા હમણાં આવતા જ હશે. પા ઈ વળી કોણ ભાઈ? આખા દ્વારકામાં કાનુડા પછી જેમની આગળ કોઈ માથું નમાવે ને તો એ અમારા બા. સૂરજથી પણ જે ઝગમગે ને એ અમારા બા. સોનાની આ નગરીમાં સોના જેવા માણા એટલે એ અમારા બા. આપણા હંધાઈના આયખા લાગવાના છે એમને. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સુખી રહેજો. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. આયુષ્યમાન ભવ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વગર માંગે ભગવાન પણ નથી દેતા, તમે તો વણ માંગે આપો છો. તમે અમાર ગરીબની આતડી ઠારી. બેન, હાથ ભગવાન સામે જોડવાના હોય. હું તો ચિઠ્ઠીની ચાકર છું. કદાચ તમારા ભાગ્યનું મારા ભાગમાં આવ્યું છે. હું તો બસ તમારો ભાગ તમને પાછો આપી રહી છું. ભગવાન તમને હો વર ના કરે, તમારા છોકરાઓને તમને. બેન, આવા આશીષ જો ભગવાન દ્વારકાનાથી પણ આપ્યા હોત ને તો એકવાર હું તમને ના પાડી દે. છોકરાઓ પોતાનું ભાગ્ય પોતે લખે છે. એમના ભાગ્યના સુખ અને મારા ભાગ્યના તડકા છાયા હવે નોખા નોખા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ના એમના ભાગ્યમાં મારા હાથની છાસ છે, ના મારા ભાગ્યમાં એમના ઓળખાણ. આવો આવો, વધુમાં વધુ છાસના ગ્લાસ પીઓ અને જીતો સ્પર્ધા. અહીં આખા વિસ્તારમાં ચંબુ સામે છાસની સ્પર્ધામાં કોઈ જીતી શકે એવી કોઈ માયના લાલમાં તાકાત નથી. એ મટકી તોડ રે. मटके झटके मारे हैं तू आज शोला तो हम भी कुंवारे हैं तू आसमां पे है तो चांद तारे हैं हम. કોણ છે? अटके मटके झटके मारे हैं तू आज शोला तो हम भी कुंवारे हैं तू आसमां पे है तो चांद. તું શંભુને ઓળખતો નથી? એ રોજ આવી શરતો લગાડીને ઘર ભરે છે. કાલે છેલ્લી સ્પર્ધામાં એણે ઓગળ 50 ગ્લાસ છાશ પીધી છે. દિવસની પોણા 200 ગ્લાસ છાશ પી જાય. તું એને નહીં હરાવી શકે. સાંભળ મારી વાત. ઓય ભઈલા, શું નામ છે તારું? હા,
કેશવ 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 સુદર્શન ચક્ર ને બાંસડીનું કાઠિયાવાડી કોમ્બિનેશન. એ જે હોય તે. હારીશ તો શું આપીશ એ બોલ પેલા. કેશવની તોફાની તારી. ફરીશ તો નહીં ને? અરે ફરે ફુદડા વાલીડા, આ કેશવ નહીં હે ને હું જીતું તો સપના જોમાં સપના. હું જીતું તો ભાયડાની જબાન છે, તું માગીશ એ. ભાયડાની જીભ પાંદાના સોગંદ. આવા દે. આવા દો. એ ભાઈ લાવો છાસ. કેશવ 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 કેશવ. બધા સાંભળો, ફક્ત 2 મિનિટમાં જે સૌથી વધારે છાસના ગ્લાસ પીશે એ આજની સ્પર્ધાનો વિજેતા હશે. તો આપણે સ્પર્ધાની શરૂઆત કરીએ છીએ. 1 2 3 સ્ટાર્ટ. દોઢ મિનિટ થઈ ગઈ છે, હવે ફક્ત અડધી મિનિટ જ બાકી છે. આવવા દો છાસ. પાંદના સોગંદ યાદ છે ને વાલીડા? હે? હા યાદ છે. મંગલ, $5000 નું 6 મહિનાનું વ્યાજ ₹5000. હે? આ માણીનું બધું વ્યાજ માફ. શું કહે છે? મંજૂર છે. જોરથી બોલ. હા મંજૂર છે. એ વાલીડા, કમાણી છે ને અધિકાર છે, પણ હરામની કમાઈ પાપ છે, પાપ. અરે અરે ના 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 માજી, તમે હાથ ના જોડો. હે ને તમે રડો તો શું કમે? રડવાનું બંધ કરો. હા, હું તો તમારા દીકરા જેવો છું. હે, આશીર્વાદ આપો મને. બસ 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 અહીંયા ઉભી રાખી દે. કાં શું થયું? અરે આજે બાનો બર્થડે છે એટલે ઘેર જલસો ગોઠવ્યો, અને મારે પણ વ્લોગ બનાવવાનો છે અને બા માટે ગિફ્ટ પણ લઈ જવાની છે. હું શું કહું છું, તું આવ ને આજે ઘરે. એ ભાઈ તું રહેવા દે ને. કેમ હાથે કરીને માથું તલવાર પર મરાવે છે? તને મારા ઘરવાળાની તો ખબર જ છે.
ને દ્વારકાધીશ જાણે કે શું થયું છે. આ તારી વેસણો ફેમિલીને લીધે મને દુનિયાના બીજા કોઈ પણ વેસણો સાથે વાત નથી કરવા દેતા. બોલ. ગગન મેલમાં પણ આ જ હાલત છે ભાઈ. આ તો ભાઈચારો અહીંયા જ રાખને ભાઈ. જા નીકળ. ચાલ ઠીક છે, મળીએ છે. ચાલ. હા તો બસ આ રીતે કરજો. હા અને બરાબર કરજો. અંદર બાકી છે બધું કામ, જલ્દી કરો ને બેન. ઓ મીના બેન, કેટલી વાર લગાડશો તમે? અને જો રંગ બરાબર પૂરો. હા અને સાંભળો, ઓલો લાલ રંગ નહીં ભૂલતા. હા મેં કહ્યું છે એમ બધા જ રંગ પૂરજો. હજી તો કેટલાય કામ બાકી છે. અરે બાપ રે, તમે કોઈ સાંભળતા કેમ નથી? જય દ્વારકાધીશ. ઓ છગનભાઈ, અરે સુરત દાદા માથે આવ્યા છે અને હજુ તમે કામ જ કરો છો. બા મંદિરેથી આવતા જ હશે. બાની આજે વરસગાંઠ છે એટલે આ ઘર છે ને રાજમહેલ જેવું લાગવું જોઈએ, સમજ્યા ને? સાંભળો, બા આવીને પૂછે કે આ બધો શણગાર કોણે કર્યો છે, તો એમ કહેવાનું કે આ બધો શણગાર કેતકી વવે કર્યો છે. કેતકી બેન, આ કામના તમે 1000 આપ્યા અને એમાંય પાછું ખોટું બોલવાનું? અરે બાપા, 1000 ના 2000 આપીશ, પણ બધાને એમ જ કહેવાનું કે આ બધો શણગાર છે ને કેતકી વવે કર્યો છે. ભલે. હટપટ લાગો હવે કામે. હા. ચાલો જલ્દી, બાકી છે આ બધું. અરે વાહ, કેટલું સુંદર લાગે છે. ખાસ કરીને આ તોરણ, જાણે કે અસલ હીરાની માળા. બસ આજના દિવસે બા મારા લીધે રાજી થવા જોઈએ. રાજી તો બા મારા હાથની ખાઈને થશે. શું કીધું? ખીર. રાજી તો બા મારા હાથની ખીર ખાઈને થશે એમ કહેતી હતી. મોહનથાળ, લાડુ, પૂરણપોળી, જલેબી, મોતીચૂર, 14 જાતની ચટણી સાથે કારેલાનું શાક, ઉપર ઘીનો ડબકો અને શેઠાણી. ઓયા બીનાબેન, ભગવાનને એક ભોગ ઓછો મૂકે ને તો ચાલશે, પણ બાની સેવામાં કોઈ કસર ના રહેવી જોઈએ. બેનબા, આને સેવા ના કહેવાય. ખબર છે મને, ચાંપલુસી કહેવાય. પૂજાબેન, તમને તો ખબર છે ને, બાજીને સાવ ઓળખતા ના હોય એવાને 2,000 આપી દેતા હોય છે. અને હું તો આ ઘરની વહુ છું. આ ઘરના વહુ કેતકીબેન કહેવાય, તમે નહીં. ચાંપલી ચંપા, મારી સાસુ ને બાની સગી નણંદ છે. તો આ ઘરમાં પહેલો હક અમારો. હેલો, નમસ્કાર, જય દ્વારકાધીશ. મારું નામ છે મંગળ અને તમે જોઈ રહ્યા છો ચેનલ મંગલ કા દંગલ. કાનુડાના ધામમાં અને અમારા ગામમાં આ છે અમારું ઘર ગગન મહેલ. અને તમે જોઈ શકો છો કે એને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અને આજે અમારા ઘરમાં નવી નવી સરસ રસોઈની આઈટમ પણ બનાવવામાં આવી છે. તમને એવું લાગતું હશે કે આજે કોઈ વાર તહેવાર હશે ને, પણ ના, આજે અમારા માટે વાર તહેવારથી પણ મોટો પ્રસંગ છે. આજે અમારા બાનો જન્મદિવસ. હા, સૂર્યકાંતા વૈષ્ણવનો જન્મદિવસ. જય દ્વારકાધીશ. અને આ એ જ ઝૂલો છે જ્યાં બા બેસતા હોય છે. એ ફૂલકુમારી 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 ફૂલકુમારી, આ છે અમારા ફૂલકુમારી, એટલે કે અમારા કેતકી કાકી. કેટલી વાર કહ્યું કાકી નહીં બોલવાનું? કેમેરો ચાલુ છે. નમસ્કાર નમસ્કાર. તો કેતકી કાકી, આજે બાનો જન્મદિવસ છે તો તમે શું તૈયારીઓ કરી છે? ये सब जो आप देख रहे हैं ना, ગુજરાતી, આ બધું જે તમે જોઈ રહ્યા છો ને, ફૂલ, તોરણ, હાર, એ બધો શણગાર મેં કર્યો છે મારા હાથે. ફૂલ તો માણસ બગીચામાં જઈને જોઈ લે. માણસનું મન પ્રસન્ન થાય છે જમવાથી. અને આજે તો મેં બા માટે જે રસોઈ બનાવી છે, આ હા 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 હા, આજે શણગાર કર્યો છે ને એ મેં કર્યો છે. બા તો એવા રાજી થઈ જશે, એવા રાજી થઈ જશે. ઓ ગપ્પીદાસ રેવા દે, બધાને ખબર છે ઘર કોણે સજાવ્યું છે. હા તો બધાને એ ખબર છે કે જમવાનું કોણે બનાવ્યું છે. અને મામુડે વીણી નાખતા નથી આવડતી. આ બધા ફૂલો તે સજાવ્યા છે. રેવા દે હો, તું મારા મોઢે ના લાગતી. તારા મોઢે કોણ લાગે? તારા મોઢે તો માખી નથી બેસતી. બે પાડાની લડાઈમાં આંબો તૂટે. તમારા બંનેના ચક્કરમાં મારો ફોન તૂટી જાત હમણાં.
હમણાં મારો ફોન તોડી નાખ્યો હતો. એ ઐશ્વર્યા, 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 આ છે મારી કઝિન ઐશ્વર્યા. ભાઈલું આ બધું ના કર. તને ખબર છે ને મને આવા વિડીયો નથી ગમતા. આજે બાનો બર્થડે છે અને હું આ વિડીયો બા માટે જ બનાવું છું. તું પણ કંઈક બોલ ને, બાને સારું લાગશે. ઠીક છે બા, આજે તમારા બર્થડે ના દિવસે મારે એક જ વાત કહેવી છે કે બેટરી પતી ગઈ. શું? બેટરી પતી ગઈ. સોરી ઐશ્વર્યા. થાય, મારા સાથે આવું જ થાય. કાંઈ વાંધો, બેટર લક નેક્સ્ટ ટાઈમ. મને તો એ કે બા મંદિરેથી આવી કે મારી બેટીએ બા માટે આટલું સુંદર તોરણ બનાવ્યું. જાણે કે બા નવા નવા પરણીને આવ્યા હોય. બા ઝૂલા પર બેસશે તો નક્કી રાજી થશે ને પેલી કેતકી. ચલો ખીર તો બની ગઈ. ભલા એકવાર જોઈ લઉં. મસ્ત બની છે. અરે માણસોને ચા આપવાનું તો ભૂલી ગઈ. કેટલા લોકો પીવાના છે પૂછી લઉં. લે ખવડાવજે હવે ખીર. નસીબની વાત છે. જે કાલ સુધી ગામના પાદરે લીમડે ઝૂલતી હતી એના માટે આજે આ શંખેડાનો ઝૂલો, અને એ પણ ફૂલોથી સજાવેલો. અને હું આ ઘરની દીકરી પિયરમાં પડેલી. આવા ઝૂલા તો મારા માટે હોય. જય દ્વારકાધીશ બુદ્ધદેવભાઈ. અરે ઠક્કર બાપા, જય દ્વારકાધીશ. આવો આવો, ભલે પધાર્યા. ઘરે બધા કેમ છે? મજામાં બાપા? મજામાં મજામાં. આજે બસ આટલું જ, બીજું કાંઈ નહીં? નહીં નહીં. સ્કેનર એ બાજુ છે. હા. અરે ઠક્કર બાપુ, આ લો તમારી ગરમા ગરમ કચોરી. ચાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને ભરતિયા કેમ છે? આ લે બુધ્યા, આ આપણો હિસાબ. હા, નાના ઘરના વરરાજા બનવું ને એના કરતા મોટા ઘરના ઘર જમાઈ બનવું ને એ વધુ સારું. આ મારી માં પિયરમાં પડી છે ને, એમાં હું આ આવડી મોટી દુકાનના ગલ્લે શેઠ બનીને બેઠો છું. બાકી મારા બાપાના ઘરે હોત ને તો કોઈ બીજાની દુકાને થાળી વાટકા ઘસતો હોત. આવ આવ, લે ભરતિયા, પી ચા એકદમ કડક. એમાં અધૂરામાં પૂરું. આ બાના દીકરાને ધંધામાં જરાય રસ નથી હો. એમાં આપણે ફાઈ ગયા. આપણે તો ઘેટાની જેમ મુંડી નીચી નાખીને એવી ઘૂસ મારી ને કે આ બાનો ધંધો એ બિઝનેસ આમ જોવા જઈએ તો આપણો થઈ ગયો. 100% સાચી વાત કીધી બુધ્યા. તને નથી લાગતું કે આપણી આ દુકાનની શાખા દેશ વિદેશમાં હોવી જોઈએ? 100-200 શાખાઓ હોય તો ત્યાંનો જે ધંધો થાય ને એ તને આ દુકાનના દલ્લા કરતા નાનો લાગશે. આમ પણ તને તો ખબર છે હવે મોટી મોટી કંપનીઓની ફ્રેન્ચાઇઝીઓ ખુલતી ગઈ છે, બરાબર છે? તો આપણી દુકાનોની એ ફ્રેન્ચાઇઝી હોવી જોઈએ એવું તને નથી લાગતું? ખરી વાત તો વિચારવા જેવી છે ભરતિયા. એ ભરતિયા,
આજે જ બાનો જન્મદિન છે. હું વાત કરે છે? તો હું આજે જ બાને આ વાત કરીશ. ઉત્તમ. હા, અને એકવાર નફો જોઈને બા આમાં ના નહીં પાડે. અને જો આવું થઈ ગયું ને તો દેશ વિદેશમાં આપણું નામ હશે. દ્વારકા ફરસાણ ભંડાર, મેનેજ બાય બુદ્ધદેવ એન્ડ સન્સ. જય દ્વારકાધીશ. યમુના લઈને ગરમ ઢોકળા. બોલો આવી યમુના લઈને ગરમ ઢોકળા. આપી દીધું ને? મેમ હવે તો અમેરિકામાં પણ ઘણી શોપ્સમાં આપણા ગુજરાતી ફરસાણ મળે છે. હા, પણ તમારા જેવો ટેસ્ટ એમાં નથી આવતો. તે ક્યાંથી આવે? આ બધી જ વાનગીઓ છે ને મારા બાની રેસિપીઝ છે. મારા બા હંમેશા કહેતા કે જે વાનગી તમે દિલથી બનાવો ને એ સામેવાળાના દિલને જરૂર લાગી જાય. બાને તો ખબર પણ નથી કે એમની દ્વારકાની બધી વાનગીઓ ન્યૂ જર્સીમાં કેટલી ફેમસ છે. કાશ બા અહીંયા હોત. વોટ? તમે કંઈ કહ્યું? ના કાંઈ નહીં. અચ્છા, જો એમને શું જોઈએ છે મેં પૂછ્યું. The number you are trying to reach is not available. જાગને જાગવા કૃષ્ણ ગોવારિયા તુજુ વિના ગેમાં કોણ જાશે કૃષ્ણ Hello, Yamuna. દિયાસમાં છેલ્લો સુર ખેંચાઈ ગયો હતો ને? You're amazing. How could you tell? તમારી બ્રીધિંગ પેટર્ન થી ખબર પડી. Right. પ્રભાતિયું આજે પર અઘરું લાગે છે. અચ્છા. Anyway, all well? યા એવરીથિંગ ઇઝ સુપર. અચ્છા સાંભળો, સંસ્કૃતિનો ફોન નથી લાગી રહ્યો. એ આવી ગઈ ને? No, not yet, but Abhijashi, don't worry. I'm sure she'll be home soon. And you hurry up and get home soon too. It's Sanskruti's birthday tomorrow. Ha. Great. Okay. Mwah. દીકરીનો પણ બર્થડે અને બાનો પણ બર્થડે. હેપી બર્થડે બા. સૂર્યકાંતાને ખુશ કરવાની હરીફાઈમાં તો બધા કામે લાગી ગયા છે ને. કઈ આટલી બધી વાનગીઓ બનાવી છે. ખીર. શું થયું? ખીર કેવી લાગી? બોખી કરી નાખે એવી. ચોખા એમના એમ કાચા જ રાખ્યા છે. પણ મેં તો આને કહેવાય ઘરના છોકરા કંટી ચાટે. તું બહુ મારી છો અને ચાંપલુસી પેલી સૂર્યકાંતાની કરે છે. ખવડાવ હવે આ કાચા ચોખા વાળી ખીર એને ખવડાવ અને ભલે તારી બા થઈ જતી બોખી. ખીર તો બરાબર પાકી હતી.
તો આ ચોખા ક્યાંથી કાચા રહી ગયા? ક્યાંક તો આ કેતકીનું કારસ્તાન તો નથી ને? અરે કેતકી, શું થયું? હા, આ બધું છાયા ફોઈ, બા માટે મેં જે તોરણ બનાવ્યું હતું એ કોઈકે તોડી નાખ્યું. બહુ સારું થયું. ના બેટા, એટલે ભગવાનનો પાડ માન કે જો ભાભી આ ઝૂલા પર બેસત અને પછી તોરણ તૂટ્યો હોત તો? સાચી વાત છે. ભાભી માટે આવા સર્કસ કરાય? જો હવે ભાભી આવશે ને આ બધું જોશે તો ભાભી વધારે ગુસ્સો કરશે. ચાલ ચાલ, બધું સાફ કર. વાર્તામાં સાંભળ્યું છે કે સોનાના ચરુ પર સાપ બેઠેલો હોય ખજાનાની રક્ષા કરવા, પણ અહીં તો એક ચરુ પર ઘણા બધા સાપ બેઠા છે ખજાનો હડપ કરવા માટે. પણ આ સાપોલિયાઓને ખબર નથી કે છાયા ભાઈ અજગર છે, અજગર. હું ફાળો મારીશ ને તો આ ઘર પણ ગળી જઈશ અને સૂર્યકાંતાનું આખે આખું સામ્રાજ્ય પણ. જય દ્વારકાધીશ ગુરુભાઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જુઓ, આજે બાનો જન્મદિવસ છે. થોડું મોડું હસતું રાખશો ને તો એમને પણ ખુશી થશે. ખુશી એવી તો ન હોવી જોઈએ ને કે આપણે બધા આમ જોકરની જેમ તૈયાર થઈને આવી જઈએ. અને આ બધું કોના માટે? બાને રીઝવવા માટે? બાને રીઝવવા માટે આવા ત્રાગા કરવાના? ત્રાગા છે આ બધા? નહીં તો શું? અને આ બધી સાજ સજાવટ કોના માટે? બાને માટે? એ બા છે બા, અને માને રીઝવવા માટે મીઠાઈઓના થાળ અને હાર તોરાની જરૂર નથી. તો તે જીત કરી એટલા માટે હું અહીંયા આવ્યો છું. બાકી તને ખબર છે ને, આજે મારા સંગીતના ક્લાસ હોય છે. અત્યારે એકેડેમીમાં છોકરાઓ રિયાઝ કરી રહ્યા છે. ત્યાં શું ચાલી રહ્યું છે જરા જાણી. બંનેના કચિયા જોઉં છું ને તો મને બહુ મજા આવે છે. વાતમાં કાંઈ માલ ન હોય પણ તોય બંને કાગનો વાગ કરતા જ હોય છે. મમ્મી, કઈ નહીં બેટા. લગ્નને આટલા વર્ષથી આ દીકરી મોટી થઈ ગઈ, પણ રોજ બંને વચ્ચે ભાભીને લઈને કાંઈ ને કાંઈ કચિયા થતા જ હોય છે. એક વાત હે ને, હું નસીબદાર છું, મને આવો બુંદિયાળ વર નથી મળ્યો. મારા એ તો બાને રાજી કરવા માટે મોરલો બનીને નાચે એવા છે. દીકરો કોનો છે? હા હા, સાંભળો છો. જય દ્વારકાધીશ. અરે પણ પહેલા તમે મારી બા જોડે વાત તો થઈ જવા દો. એ આ બા જોડે વાત કરશે, પાછું કંઈક બાપશે. તમે ચિંતા કરો માં, મારા પ્લાન ને બા ના નહીં જ પાડે. ઓ પપ્પા, વિચારી લેજો. વિચારી લીધો. એમ નહીં હવે, આજ સુધી તમારો એક પણ પ્લાન સક્સેસ ગયો નથી. તું જન્મ્યો ને ત્યારે પણ મને એમ જ લાગ્યું હતું. મને પણ એમ જ લાગ્યું હતું. એટલે આ મારી વાત નથી, બાની વાત છે. ક્યાંક લેવાના દેવાના પડી જાય. એ ચૂપ રહે ને, દોઢ ડાયા. હાલતી નો થા. સારું, આ ગુસ્સામાં એક સેલ્ફી આપી દો. હજુ ગુસ્સે છો? ગુસ્સે નથી, દુઃખી છું. હું દુઃખી એટલા માટે છું કારણ કે આ ઘરમાં આજે કોઈને એ યાદ નથી કે આજે ફક્ત બાનો જન્મદિવસ નથી. તો બીજા કોનો જન્મદિવસ છે? સંસ્કૃતિ, બેટા રેડી? 2 મિનિટ મોમ, હું આવું છું.
સંસ્કૃતિ તૈયાર થઈ કે નહીં? બા આવી ગયા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશની જય. જય દ્વારકાધીશ. મમ્મા હેપી બર્થડે બેટા. થેન્ક યુ. May Dwarkadish and Jesus bring you happiness, prosperity, and all the success in the world. Yes, George. And now, guys, it's time to cut the cake. Happy birthday to you. Happy birthday, dear mom. Happy birthday to you. Happy birthday, ba. Thank you, beta. Thank you. બા many many happy returns of the day. Thank you. કેમેરામાં જોઈને કોને? Thank you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Sanskruti. Happy birthday to you. ખુશ રહે બેટા. બા જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તમને. થેન્ક યુ. બા આ બધો શણગાર છે ને મેં જાતે કર્યો છે મારા હાથે. કેવો લાગ્યો? બેટા ઘરનો શણગાર એનો પરિવાર હોય છે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના બા. આજકાલ તું બહુ વ્યસ્ત રહે છે. બા એકેડેમીનું કામ જરા વધારે છે એટલે એમાં અટવાયેલો છું. ઠીક છે. ભાભી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ. હેપી બર્થડે બા. થેન્ક યુ બેટા.
બા મારા હાથે મોઢું મીઠું કરો. આ મોહનથાળ મેં જાતે બનાવ્યો છે. બેટા આ મોહનથાળ નહીં, મૈસૂર પાક. સરસ છે. જય દ્વારકાધીશ બા. બા આજના સપરમાં દિવસે તમને અઢળક અભિનંદન. થેન્ક યુ. બા આજે મારે તમને બહુ મોટી વાત કરવાની છે. આ આપણું દ્વારકા ફરસાણ ભંડાર છે ને, આપણે એની ફ્રેન્ચાઇઝી ખોલીએ તો. એટલે કે આપણે પૈસા લઈ અને બીજા લોકોને આપણા નામે દુકાન ચલાવવાની પરવાનગી આપવાની. સરસ. અને મમ્મી એ પણ દેશ વિદેશમાં. અરે વાહ. અને બા આપણે તો બેઠા બેઠા પૈસા ગણવાના. મારી સાથે આવો. જાણે છે કોણ છે આ? દ્વારકાધીશ ભગવાન છે આ. જો કોઈ આ મૂર્તિની કિંમત લગાવી હોત તો જાણે છે એને હું શું જવાબ આપત? આજે હું 74 વર્ષની થઈ ને એટલું જ જૂનું સપનું છે દ્વારકા ફરસાણ ભંડાર. નાનપણથી જ મને રસોઈ બનાવી અને બીજાને જમાડવા ગમતા. આ દુકાન નથી કે નથી વેચાણ આપણે પૈસા કમાવા માટે કરતા, પણ આપણી સાથે જોડાયેલા લોકોનું ઘર ચાલે છે આના પર. રોજીરોટી છે એમની. નફા નુકસાન કે ફાયદાનો ક્યારેય મેં વિચાર નથી કર્યો. પણ બા હું એમ અને આજ પછી તમે પણ કોઈ દિવસ વિચાર નહીં કરતા. સપના વેચવા માટે ન હોય બુદ્ધો. દ્વારકા ફરસાણ ભંડાર આપની પ્રતિષ્ઠા છે. પ્રાણ વસ્યા છે એમાં અમારા. શીબા Money was no object, only the best for our daughter. Thank you. Thank you so much. લવ યુ બોથ. તને ખબર છે સુપર શેફની કોમ્પિટિશન પહેલા અમારે તને આ બધું આપવું હતું. But now we're expecting you to win this thing. Don't you worry, George. સુપર શેફની વર્લ્ડ ચેમ્પિયનશિપની ટાઇટલ છે સંસ્કૃતિ જોનસ. બા જો અમે તમારા માટે ગિફ્ટ લાવ્યા. મારી માટે ગિફ્ટ લાવ્યા છે તમે લોકો? હા. થેન્ક યુ. બા કેમેરામાં જઈને અનબોક્સિંગ કરજો, એટલે કે ખોલજો એમ. એને અનબોક્સિંગ નહીં અનરેપ કહેવાય, ખબર છે મને. હા હા.
Yamuna! Yamuna, are you okay? Mama? Wake up! Mama? What happened? Mama? Mama, what happened to you? Yeah, this is George Jonas. We need a doctor. Send a doctor quick. તમે જેને દિલથી ચાહતા હો, અનહદ પ્રેમ કરતા હો, એની સાથે મન દુઃખ થાય, સંબંધોમાં અંતરાય ઊભો થાય ત્યારે ન કહેવાય, ન સહેવાય, ન રહેવાય એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. અહીં દ્વારકામાં બા સાથે એવું છે તો ત્યાં અમેરિકામાં પણ ક્યાં શાંતિ છે. તમે જોયું યમુનાને ચક્કર આવ્યા અને એ ચક્કરે મારા અને તમારા આંટા ઢીલા કરી નાખ્યા. મન વિચારે ચડી ગયું ને, આવું કેમ? કોઈ હાથમાં દીવો કરે છે તો કોઈના પગ ઢીલા ઢફ થઈ જાય છે. કોઈનો ચહેરો ગુસ્સાથી તગતગે છે તો કોઈનો ચહેરો સફેદ પૂની જેવો થઈ જાય છે. એવું તો શું બન્યું કે સૂર્યકાંતા વૈષ્ણવને પોતાની દીકરીના ચહેરા પરના તાપ કરતા હથેળીમાં કરેલા દીવાનો તાપ હળવો લાગ્યો. આ જાણવા માટે આપણે ફરી પાછા મળવું પડશે. હા, હું પણ આવીશ જ ને. એટલે ભાઈ આવવું જ પડશે. અરે બાપા, આ લોકોએ કિડની આંતરડાની જગ્યાએ અને કાળજુ હૃદયની જગ્યાએ ગોઠવાઈ જાય એવો જબરજસ્ત ટ્વિસ્ટ આપ્યો છે. તો કાલે ફરી મળીએ. જય દ્વારકાધીશ.